કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં મજામાં જ હશે, પણ આજે હું મજામાં નથી. આજે લાઇટનો ઇસ્યુ આવી ગયો કે 4 વાગ્યામાં લાઇટ આવી ગઈ. क्या बात कर रहे हैं? ગમે એવો શિયાળો હોય, પંખો તો જો એકમાં तो साला ये दुख का खत्म नहीं होता बे। 4 વાગ્યા નીંદર ઉડી ગઈ હતી, લાઇટ જ નથી આવી. નથી આપણો મોબાઈલ ચાર્જિંગ થયો, ગેમલ ચાર્જિંગ થયું. જા બે બાકી રહી ગયું, મોબાઈલ ને ગિમ્બલ બે ચાર્જિંગ એ નથી થયું. લાઇટ આવે એટલી રાહ હે. હવે ટાઈરે હું સિરાઈ લઉં, પેલા દીવાબત્તી કરી લઉં ને સિરાઈ લઉં. ભૂખ લાગી ગઈ છે તો હવે દુકાને જઈને જ મળીએ. ચાર્જિંગનું કંઈક કરવું જોઈએ ને, ચાર્જિંગ આવું નથી. હવે તો આપણે ઘરેથી વહી દુકાને અને દીવાબત્તી કરી લીધા. અને ટાઈરે બહુ ભૂકા કાઢી નાખે એવી છે. અહીંયા તો લાઇટ છે, આપણે ઘરે કેમ લાઇટ નથી? નહીં ફોન કરીને પૂછવું આવી ગઈ કે હું કે કાંઈ બીજો ઇસ્યુ આવી ગયો હે. પેલા થડે બેસી જાય ને ઘડીક મોબાઈલ ચાર્જિંગમાં મૂકી હાવ નથી. ટાઈટ એવી ભૂકા કાઢી નાખે. તો આપણે દુકાને થઈ ગયા નવરા ને ભાઈ એવા સમાજે ને લાદીનું કામકાજ ચાલુ હોય. જો આખા ગ્રાઉન્ડમાં લાદી નાખવાનું તરિયામાં તે કામકાજ બધી ચાલુ છે. આટલામાં નખાઈ ગયા ને આટલું બાકી ખાલી, એટલે બધી લાદીઓ નખાઈ જાય એટલે સમાજ થઈ જાય અમારો હાઈ ક્લાસ. તો આપણે દુકાને થઈ ગયા નવરા ને ભાઈ એવા ખેતરમાં જો ત્યાં સમૂહ લગ્નના ગાળા રખાય છે ને સંજયભાઈ કામકાજ કરવા મને જો ટાઈસ પૂરી કરે છે. હાફ સડી ગયો પણ એને આપણે થોડીક મદદ કરી નાખીએ ને ટાઈસ એને પૂરી કરી નાખી. સમૂહ લગ્નના જો ગાળે નખાઈ જાય છે. કામકાજ થઈ ગયું ચાલુ ને ટાઈસ પૂરી કરી નાખી. આપણે ટાઈસ પૂરી કરવામાં ને સંજયભાઈ આપણે કામકાજ કરવામાં નહીં પાવડો લઈ લીધો હાથમાં, ટાઈસ પૂરી કરી નાખી. તો આ જ રોટલા વધારે બી હાલ છે એવું લાગે મને. હવે તો આપણે હવે ને ધારીઓ કરી નાખો, કારણ કે વાહનને આવક જાવક કરવું હોય ને તો વાંધો ન આવે. સંજયભાઈ ને મેં બે છે ને કરી નાખ્યો હે ધારીઓ, કમ્પ્લીટ કરી નાખો ધારીઓ. કટ હતી હું આવી આ રીતની ગાડી બાડી ન નીકળે, વાહન કઈ મંડપ સર્વિસ વાળાના ડીજે વાળાને ગાડી કાઢવી હોય ને તો વાંધો ન આવે. તો આપણે ધારીઓ કરી નાખો મેન સંજયભાઈથી. થઈ ગયા હવે નવરા. હવે જમી આવી, ભૂખ લાગી ગઈ હતી. તો આપણે ખેતરમાંથી આવ્યા ઘરે ને ભૂખ લાગી ગઈ ને તો જમી લઈ. બટાટાનું શાક છે અને મેથીનું શાક છે તો જમી લઈ. આપણે ઘરેથી આવ્યા દુકાને, થડે બેસી જાય ઘડીક પછી હાલે જાય મંડપ સર્વિસ નાખે જોઈ આવી થોડું કામકાજ જોઈએ જોઈ આવી તો ઘડીક થડે બેસી જાય. પેલા આપણે દુકાને થઈ ગયા નવરા ને એ કરે કંઈક ડિનર સેટ મૂકવાનો હતો. અહીંયા બધું મૂકી દીધું અહીંયા અને વિડીયો કાંઈ રખાઈ ના, કારણ કે ત્યાં તાળું મારતા નથી એટલે બધું ઘરે રાખી દઈ ને પછી ડાયરેક્ટ સમૂહ લગ્નમાં લઈ જાઉં. તો ભાઈ લઈ જાય પછી વિડીયો ડિનર સેટ આવ્યો. આપણે ઘરેથી વહી આવું ખેતરમાં ને આ વધારાનું ખળબળ છે ને એ કાઢવાનું તો અંશુભાઈ આવી ગયા છે ને ખડ કાઢ નાખે. જો આપણે ભાઈ કોબરા ગેંગ પાસે આવી ગયા છીએ ને, આથી કોબરા જેવા જ લાગે છે. હું કોબરા ઝેર ચડી જાય ભાઈ, લાગે શબ્દ બંધી જો આનું ઝેર ચડી જશે ભાઈ. આપણા ખડ કાઢવા મને હાલો હાલો વાહ કામે લાગી જાવ. આપણે બધા ને ગાળા નાખવાનું થઈ ગયું ચાલુ. સમૂહ લગ્ન હે ઠેકાણે આપણે મંડપના ને સામે હે આપણે સ્ટેજ ને ગાળા નખાઈ ગયા હે. થોડોક નીચે ઉતરીને આપણે તમને બતાવી દઈ. જોઈ લે ત્રણ બ્લોગર હે. આ બધા ઇન્સ્ટાના કલાકાર હે. અંશુ વ્લોગર ને તારે શું આવે? કિશુ વ્લોગર, મારો અંશ ડેબ્યુ વ્લોગ, છોટી ગેંગ 1204.
બેને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી નાખજો. આ ટીમ વાળો હે ભાઈ. ક્રિસ 075 08 ઠેક હાલો ને આપણા ગાળા નખાઈ ગયા હે. રસોડાનું નાનું કામ કરવાનું તે આપણે એના ચોખ્ખું કરવાનું છે. એ ચોખ્ખું કરી નાખી પાવડો લઈ આવ્યા થઈ જાય ને પાવડા થાળ કે ને રાપ જ હકાલ નાખીશું ડાયરેક્ટ. એટલે આમાં ટ્રાય મારી જો નહીં ભેગું થાય તો રાપ હકાલ નાખીશું. તો આપણો ખેતરમાંથી એવા દુકાને અને એને દેવાબત્તી કરી નાખ્યા ને ત્યાં તો કાંઈ પાવડાથી ભેગું ન થયું એટલે રાપ જ હકાલવી જોઈએ. તો આપણે દેવાબત્તી કરી નાખ્યા ને વહેલા જ હેઠે થડે. તો આપણે દુકાને થઈ એવા ઘરે તો જમી લઈ. તો તુવેર દાળ અને બટાટાનું શાક છે. તમે કોઈ ખાતો હોય તો કમેન્ટ કરી દેજો. તો આપણે જમી લઈને ભેગો ભાગ છે. આપણે જમીન થઈ ગયા નવડા નવે એવા ઓયડે કારણ કે ઓયડે દાંડિયા રાસની પ્રેક્ટિસ કરવાની છે. કરીને હોય એવું કરે તો આ બ્લોગ અહીંયા પૂરો કરીશું. તમે મારી ચેનલમાં નવા હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો મારી ચેનલને અને બેલ આઇકન દબાવી દો. તો મળીએ આપણે બીજા બ્લોગમાં. ત્યાં સુધી રામ રામ અને વંદે માતરમ.